અનંતકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે આ ભરતખંડ વિશે જે સંપ્રદાયની સ્થાપના કરી અને મહારાજે વડતાલ ધામની જે રચના કરી છે, મહારાજે અહીંયા દિવ્ય ચરિત્ર કર્યું છે. મહારાજે કાનાકડિયાના પ્રશ્નનો જવાબ આપતા એમ કહ્યું છે કે અક્ષરધામ આ પૃથ્વીને વિશે જો ક્યાંય પણ હોય તો માત્ર ને માત્ર વડતાલ ધામમાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વસ્વરૂપ આખા એ વિશ્વને વિશે કોઈ પણ જગ્યાએ જો આપ્યું હોય ને તે મહારાજે અતિ કરુણા કરીને વડતાલ ધામમાં શ્રીજી મહારાજે અહીંયા આજ્ઞા, શિક્ષાપત્રી અને ઉપાસના એટલે પોતાનું સ્વસ્વરૂપ આ બંને બાબતો વડતાલમાં આપી છે. મહારાજે પોતાની જે ભાવિ પેઢી માટે, પોતાના આશ્રિતો માટે, પોતાના મુમુક્ષુજનો માટે જે કલ્યાણની રીત બાંધી છે અને એમાં જે આચાર્ય પદની પરંપરા કરી છે એ પણ શ્રીજી મહારાજે વડતાલ ધામને વિશે કરી છે. મહારાજે વડતાલમાં ગોમતીજી ગળાવી છે, શ્રમયજ્ઞ કરાવ્યો છે. મહારાજે એવા અનંત પ્રકારના દિવ્ય ચરિત્રો કર્યા છે. આ મંદિરના નિર્માણ કાર્યને વિશે શ્રી હરિ પોતે ઈટવાડાથી 35 થી 36 ઈંટો પોતાના મસ્તક ઉપર લાવી મહારાજે આ શ્રમયજ્ઞની અંદર પોતાનું કાર્ય કર્યું છે. આખા જગતની અંદર આજે સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ ખ્યાતિને પામેલો છે. પણ વાલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં આ મંદિરનું નિર્માણ કર્યું છે, એની દેખરેખ કરી છે, એની પ્રતિષ્ઠા કરી છે. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા પછી મહારાજ પોતે આ મંદિરને વિશે 200 પ્રદક્ષિણા કરી આ મંદિરનું ઐતિહાસિક મહત્વ આપ્યું છે.